નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય છે ગણિત 16-3-2024 માટેની પ્રશ્ન બેંકનું સોલ્યુશન, જેમાં 8 થી 11 ચેપ્ટર છે। તો આપણે પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરીએ। તમામ દાખલા છે આપણે જોવાના છીએ, તો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો। વિડીયોને લાઇક કરી તમારા મિત્ર સાથે વોટ્સએપ પર શેર કરી દેજો, અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેના લીધે તમને આવા જ વિડીયો મળતા રહેશે। તો સૌ પ્રથમ આપણને દાખલા આપેલા છે 2 ગુણના। તો પહેલું જોઈએ, પિન્ટુએ ગણિતની ચોપડી માટે ₹40.50 અને ગુજરાતીની ચોપડી માટે ₹22.50નો ખર્ચ કર્યો છે। તો પિન્ટુએ ખર્ચેલી કુલ રકમ શોધો। તો આપણે સરવાળો કરવાનો છે, બરાબર। વધી 1 પડશે, અહીંયા આવશે 3 અને 4 + 2 એટલે કેટલા થાય? 6। વચ્ચે અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો, બરાબર। તો આપણો જવાબ આવ્યો ₹63। ઓકે। બીજું છે, અલ્પેશે 5 કિગ્રા 200 ગ્રામ ઘઉં ખરીદ્યા, ત્યાર પછી 3 કિગ્રા 300 ગ્રામ અને 1 કિગ્રા 500 ગ્રામ લોટ ખરીદ્યો। તો કુલ વજન આપણે શોધવાનું છે। સરવાળો કરો તો 0, 0, 5, 6, 7, 8, 9 અને 10 એટલે વધી અહીં પડશે 1, 5, 6, 7, 8, 9 અને 10। ઓકે, તો 10 કિલો થશે। ઓકે, ત્યાર પછી ત્રીજો દાખલો જોઈએ, 3 મીટર અને 50 સેમી, 2 મીટર અને 30 સેમી કાપડ, 1 મીટર અને 20 સેમી કાપડ કોટી માટે ખરીદ્યું। તો કાપડનું કુલ માપ શોધવાનું છે, બરાબર। તો જોઈએ 0, 5, 6, 7, 8, 9 ને 10, બરાબર। તો વધી પડશે 1, 3, 4, 5, 6, 7 એટલે આપણે કેટલું આવશે? 7 મીટર કાપડ ખરીદ્યું। ત્યાર પછી જોઈએ ચોથું, તો અહીં 3.65 મીટર સવારે ચાલે છે, 6.35 મીટર સાંજે ચાલે છે। તો આખા દિવસ દરમિયાન કેટલું ચાલ્યો એનો આપણે સરવાળો કરવાનો છે। સરવાળો કરીએ, બરાબર। તો અહીં આપણે પહેલાં 0 મૂકવો પડશે આગળ। તો ટોટલ આપણો જવાબ આવશે 9.9 કિલોમીટર અને 100 મીટર। ઓકે, તો સૌથી વધારે ક્યારે ચાલે છે? તો જુઓ, સાંજે ચાલે છે। ત્યાર પછી પાંચમું, એમાં આપણે જોઈશું તો 5 કિલોમીટર 160 મીટર બસ દ્વારા કાપે છે, 2 કિલોમીટર 240 સ્કૂટર દ્વારા, 1 કિલોમીટર અને 500 મીટર ચાલીને મુસાફરી કરી। તો આપણે કુલ શોધવાનું છે, એટલે કે ટોટલ કરવાનું છે। તો આપણે કરીએ ટોટલ, તો જવાબ આપણો આવશે 0, વધી પડી 1, 5, 6, 7, 8 અને 9, અને આ બાજુ આવશે 8। તો 8 કિલોમીટર અને 900 મીટર થશે। ચાલો, ત્યાર પછી પ્રશ્ન નંબર 1માં બી આપણે જોઈએ, કોઈ પણ એક કરવાનો છે દાખલો। તો રાજુ પાસે 30.50 રૂપિયા હતા, એમાંથી એણે 12.75 રૂપિયાની દવા લીધી। તો હવે તેની પાસે કેટલા રૂપિયા વધ્યા એના માટે આપણે બાદબાકી કરવી પડે। તો ચાલો કરો, 0માંથી 5 જાય, ના જાય તો એની ઉપર લેવાનો દસકો, બરાબર। 10માંથી 5 જાય તો 5, 5ની ઉપર આવે 4, પણ 4માંથી 7 ના જાય તો શું આવશે? 10, 10 ને 4 14, 14માંથી 7 જાય તો 7, મૂકી દઈશું પોઈન્ટ। 0 ઉપર આપણે વધી લઈએ 9, 9માંથી 2 જાય તો 7, અને અહીં પણ વધી 2, 2માંથી 1 જાય તો 1, તો જવાબ આવશે 17.75 રૂપિયા। ત્યાર પછી એવી જ રીતે બીજું, નિતેશ દરરોજ 10 કિમી અને 100 મીટર મુસાફરી કરે છે, એમાંથી 6 કિલોમીટર અને 200 મીટર મુસાફરી ક્યાંથી કરે છે? બસ દ્વારા। તો રિક્ષાની મુસાફરી શોધવાની છે, તો માઇનસ કરી દેવાનું છે। ચાલો માઇનસ કરીએ, તો 0માંથી 0, 0માંથી 0 જાય, 1માંથી 2 જાય તો કે ના જાય, તો વધી પડશે, બરાબર। 10 કો લઈ લેવાનો, 10 ને 1 11, 11માંથી 2 જાય તો 9, પછી 0 ઉપર 9, 9માંથી 6 જશે તો કેટલા આવશે? તો કે 3, 1 ઉપર 0 એટલે અહીંયા 0, તો જવાબ કેટલો આવશે? 3.900। ત્યાર પછી
ત્રીજું, 8 કિગ્રાની શાકભાજી ખરીદી હતી, બરાબર. એમાંથી 2 કિગ્રા અને 500 ગ્રામ ટમેટા હતા, 3 કિગ્રા અને 250 ગ્રામ ગુવાર હતો, બાકીના બધા બટાટા હતા. તો આમાંથી માઇનસ કરો એટલે તમને જવાબ મળી જશે 2.250 ગ્રામ બટેટા. ત્યાર પછી અમિતાભ પાસે 8.55 રૂપિયા હતા. તેમાંથી તેણે તેના પુત્ર અભિષેક માટે 4.75 રૂપિયાની ચોકલેટ લીધી. તો હવે કેટલા રૂપિયા બાકી રહ્યા હશે, બરાબર. તો ચાલો ગણતરી કરીશું આપણે. તો 5માંથી 5 જાય 0, 15માંથી 7 જશે તો 8, 8ની ઉપર 7, 7માંથી 4 જાય તો 3.80. ત્યાર પછી આગળ જોઈશું આપણે 5મું, ધર્મરાજ પાસે 30 મીટર અને 50 સેમી કાપડ હતું. એણે 4 મીટર અને 75 સેમી જેટલી લંબાઈનું સોફાના કવર માટે કાપી નાખ્યું. તો કેટલું બાકી રહ્યું, ચાલો કરો માઇનસ. તો આપણે માઇનસ કરીએ તો આપણને જવાબમાં મળશે 25.75. એવી જ રીતે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. તો આપણને કહ્યું છે અહીં 40 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે. તો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી અને આવૃત્તિ કોષ્ટક બનાવવાનું છે. તો સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે, 0, અને સૌથી મોટામાં મોટી સંખ્યા છે 10. તો આપણે સૌથી પહેલાં 1 થી 10 લખી લઈશું. તમારે લાઈનમાં લખવાનું છે, મારે નથી સમાતું એટલે હું આ બાજુ સાઈડમાં લખું છું. ત્યાર પછી અહીં આવૃત્તિ ચિહ્ન લખવાના છે, બરાબર. તો પેલો અહીં 10 આપેલો છે, ચેકતા જાઓ તો 10 પાસે એક લીટો કરવાનો આવૃત્તિ ચિહ્નનો, બરાબર. એવી રીતે ચેકતું જવાનું અને તમારે આવૃત્તિ ચિહ્ન બનાવતા જવાના. હું તમને આવૃત્તિ કહી દઉં છું, બરાબર. ચાલો, તો પહેલાંની આવૃત્તિમાં આવશે ટોટલ આવૃત્તિ, અહીં લખી દેવાના ગુણ, તો 1 માર્ક્સ મેળવ્યું હોય એવો વિદ્યાર્થીની સંખ્યા. તો અહીં આવશે વિદ્યાર્થીની સંખ્યા. તો પહેલામાં આવશે 1, બીજામાં 2, ત્રીજામાં 3, ચોથામાં 0, પાંચમામાં 7, છઠ્ઠામાં 4, 7, 6, 3 અને 3, બરાબર. આવી રીતે એનો જવાબ આવશે. ચાલો, ત્યાર પછી બીજામાં શું કીધું છે, તો કે 50 દંપતીઓના બાળકોની સંખ્યા. તો 0 બાળકો છે, 1 છે, 2 છે, 3, 4 અને સૌથી મોટી સંખ્યા છે 5, બરાબર. અહીં લખવાનું બાળકોની સંખ્યા. ત્યાર પછી આવૃત્તિ ચિહ્ન કરવાના છે, એ તમારે આમાંથી એક એક કટ કરતું જવાનું અને પછી લખતું જવાનું. અને અહીં આવશે દંપતી. તો કેટલા દંપતી છે, તો કે 0 બાળક ધરાવતા હોય એવા 4 દંપતી, 1 હોય એવા 20 દંપતી, 2 હોય એવા 18, 3 હોય એવા 5, 4 બાળકો હોય એવા 2 દંપતી અને 5 બાળકો હોય એવા 1 દંપતી છે. ત્યાર પછી ત્રીજું આપણે જોઈશું તો કેળા. બી એટલે કેળા, ચીકુ, મેંગો, વોટરમેલન અને ગ્રેપ્સ. ડન, આવી રીતે લખી દેવાનું. ત્યાર પછી આવૃત્તિ ચિહ્ન મૂકતા જવાના. તો તમારે આવશે 5, 4, 8 આવૃત્તિ ચિહ્ન અહીં આવશે, અહીં 4 આવશે અને ગ્રેપ્સમાં 4 આવશે, બરાબર. તો અહીં ઉપર લખી દેવાનું વિદ્યાર્થીની સંખ્યા. ચાલો, ત્યાર પછી ચોથામાં છે ગુલાબજાંબુ, ત્યાર પછી બરફી, પેંડા અને થાબડી અને લાડુ, બરાબર. તો ગુલાબજાંબુમાં શું આવશે, તો કે 8, 7, 5, 4 અને 6. ત્યાર પછી આપણે જોઈ લઈશું આગળ 5માનો જવાબ. તો એમાં 25 વિદ્યાર્થી દ્વારા એક પાસો વારાફરતી ફેંકવામાં આવતા નીચે મુજબ અંક મળે છે. તો પાસા ઉપર તો કેટલી સંખ્યા હોય, તો કે 6 સુધીના જવાબો આવી શકે. તો અહીં 6 સુધી લખી દેવાનું. તમારે આવૃત્તિ ચિહ્ન અહીં કરતા જવાના અને એના જવાબ આપણે લખીશું. તો કે 1 કેટલી વાર આવ્યો છે, 5 વાર, 2 5 વાર, 3 6 વાર, 4 4 વાર, 5 2 વાર અને 6 છે એ આવેલું છે 3 વાર. તો ત્યાં લખી દઈશું 3.
તો સરસ મજાનું સોલ્યુશન થાય છે ને. તો ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો. તમારા મિત્રને પણ સોલ્યુશનની જરૂર છે ને તો એમની સાથે વોટ્સએપ પર શેર કરી અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3 નીચે આપેલ સૂચના મુજબ દાખલા ગણો. પહેલું, એક ચોરસ ખેતરની બાજુનું માપ 200 મીટર છે, તો ખેતરની પરિમિતિ શોધો. તો તમારે સૌથી પહેલાં લખવાનું ખેતરની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ. ઓકે, તો 4 ગુણ્યા બાજુની લંબાઈ કેટલી છે? 200. તો જવાબમાં આવશે 800 મીટર. બીજો દાખલો જોઈએ. 110 સેમી લંબાઈ ધરાવતા ચોરસ ટેબલની સપાટીની પરિમિતિ. તો લખો સૌ પ્રથમ ચોરસ ટેબલની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. તો લંબાઈ કેટલી છે? 110. તો ગુણ્યા 4 કરીએ એટલે 440 સેમી આવે. ત્યાર પછી ત્રીજું, નિલેશ 85 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ બગીચાની ફરતે દોડે છે, તો એની પરિમિતિ શોધવાની. તો બગીચાની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ 4 ગુણ્યા 85 મીટર બરાબર જવાબમાં આવશે 340 મીટર. ચોથું, આપેલ ભૌમિતિક આકૃતિની પરિમિતિ શોધો. તો 4 ગુણ્યા લંબાઈ કેટલી છે? 4. તો 4 ગુણ્યા 4 એટલે 16 સેન્ટીમીટર આવશે. પાંચમું, ભૌમિતિક આકારની એક બાજુનું માપ 40 મીટર છે, તો 4 બાજુના માપ સમાન હોય તો પરિમિતિ. તો ભૌમિતિક આકૃતિની પરિમિતિ બરાબર કરી અને લખવાનું 4 ગુણ્યા લંબાઈ. 4 ગુણ્યા લંબાઈ કેટલી આપેલી છે આપણને? 40 મીટર. તો 160 મીટર આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 બ સુધી આપણે પહોંચી ગયા છીએ. તો ચાલો આપણે આગળ દાખલા ગણીએ. લંબચોરસ મેદાનની લંબાઈ 14 મીટર, પહોળાઈ 8 મીટર હોય તો મેદાનની પરિમિતિ શોધો. તો આપણે સૂત્ર લખીએ. મેદાનની પરિમિતિ પહેલાં આટલું લખી દો, બરાબર કરો. લખો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2. તો લંબાઈ અને પહોળાઈ લખી દેવાની છે, બરાબર. તો 14 વત્તા 8 કરીએ તો 22 અને 22 સાથે 2નો ગુણાકાર થાય તો 44 મીટર આપણો જવાબ આવે. ત્યાર પછી આપણને કીધું છે 10 અને 6. ઓકે, તો એ જ સૂત્ર લાગુ પડશે. 10 વત્તા 6 16 આપણો જવાબ આવી ગયો 32. ત્રીજું, તો કે એમાં પણ સેમ પરિમિતિનું સૂત્ર શોધવાનું છે. 2 લંબાઈ વત્તા પહોળાઈ 30 વત્તા 15 45 ગુણ્યા 2 કરીએ તો આપણને જવાબ મળશે 90 મીટર. ત્યાર પછી ચોથાની અંદર પણ આપણે એવું જ કરીશું. આપણને એમાં જવાબ મળશે 2400 અને પાંચમામાં જવાબ મળશે 20 મીટર. ચાલો, ત્યાર પછી પ્રશ્ન નંબર 4 તો એમાં આપણને કહ્યું છે 4 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ શોધો. તો પ્લોટનું ક્ષેત્રફળ બરાબર કરીને લખો લંબાઈ ગુણ્યા લંબાઈ. તો 4 મીટર લંબાઈ બરાબર. તો આપણે જવાબમાં લખીએ 4 ગુણ્યા 4 એટલે 16 ચોરસ મીટર આપણો જવાબ આવે. ત્યાર પછી બીજું, આકૃતિનું ક્ષેત્રફળ બરાબર જવાબમાં આપણે અહીં શું આપેલું છે? 10 સેમી આપેલું છે. તો શું આવશે? તો કે 10 ગુણ્યા 10 એટલે 100 ચોરસ સેમી. ચાલો, ત્યાર પછી ત્રીજામાં આવશે તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ. અહીં ક્ષેત્રફળ આપેલું છે તો આપણે સામેની સાઈડ લખી દઈશું. લંબાઈનો શું થશે? સ્ક્વેર થશે. સ્ક્વેર સામેની સાઈડ જવા દો. ઓકે, તો શું થશે? 64 છે એ વર્ગમૂળમાં જતા રહેશે. જવાબ શું આવશે? 8 મીટર. ત્યાર પછી ચોથું, ક્ષેત્રફળ શોધવાનું છે, બરાબર. તો 40 ગુણ્યા શું આપેલું છે? તો કે 40 સેમી પરિમિતિવાળા ચોરસનું ક્ષેત્રફળ શોધો.
એની અંદર જવાબ આવશે પરિમિતિ આપેલી છે તો પરિમિતિનું સૂત્ર થશે 4 ગુણ્યા લંબાઈ બરાબર 40. તો 4ને સામેની સાઈડ જવા દો તો લંબાઈ આપણને કેટલી મળશે તો કે 10 મળશે બરાબર. હવે ક્ષેત્રફળ શોધવું હોય તો ક્ષેત્રફળનું સૂત્ર શું થશે લંબાઈ ગુણ્યા લંબાઈ, તો 10 ગુણ્યા 10 કરો તો જવાબમાં તમને મળી જશે 100. ત્યાર પછી છેલ્લું પાંચમું બરાબર, એમાં શું આવશે તો કે ક્ષેત્રફળનું સૂત્ર લખવાનું છે લંબાઈ ગુણ્યા લંબાઈ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 બ, દાખલા ગણવાના છે. ઓકે, એના હું જવાબ તમને કહી દઉં છું. પહેલામાં આવશે 5, બીજામાં આવશે 60 ચોરસ મીટર અને આમાં આઈ છે એ વધારે છે એટલે કે પહેલો જવાબ. ત્રીજું છે એમાં જવાબ આવશે 14, ચોથામાં આવશે 40 રૂપિયા અને છેલ્લું પાંચમું છે એની અંદર આવશે 500 ટાઇલ્સ. તમારે જો આ પીડીએફ જોઈતી હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક ચેક કરી શકો છો અને ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ખૂબ મજા આવ્યો હોય તો તમે ફટાફટ વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.